नमस्कार मित्रों, स्वागत है तमारू यूनिवर्सिटी स्टडी पॉइंट यूट्यूब चैनल एक नवा विडियो में। मित्रों, आजना आ विडियोनी अंदर आपणे डिजिटल गुजरात स्कॉलरशिप 2024-25 माटेना जे फॉर्म है ये भरावाना चालू थई गया है, एना विषे बात करवाना छे। आजना आ विडियोनी अंदर आपणे गुजरात सरकार द्वारा जे ऑफिशियल नोटिफिकेशन बहार पाडवामां आवी छे आ फॉर्मने अंगे लई एना विषे बात करवाना छे। जे SC, ST, OBC અને EWS કેટેગરીના અને NT, DNT એમ તમામ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 માટેના જે ફોર્મ છે એ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર એટલે કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર છે એના દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવી છે, જેની અંદર કેન્દ્ર/રાજ્ય સરકારની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય યોજનાનો અમલ ઓનલાઈન કરવા બાબત એટલે કે આ તમામ સ્કોલરશિપ માટે છે એ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કઈ છે? પહેલી છે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય અને સાયકલ સહાય। જે આ ત્રણ સ્કોલરશિપ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને આના માટે જે ઓનલાઈન ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે। અહીંયા લખ્યું છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર હેઠળના નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની શિષ્યવૃત્તિ/ગણવેશ સહાય લાભ નિયમો અનુસાર તેઓના ખાતામાં સીધો ચૂકવી શકાય તેમજ સાયકલ સહાય આપી શકાય તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ રાજ્યની સરકારી/ગ્રાન્ટ ઇન એડ શાળાઓ પાસેથી વર્ષ 2024-25 માટેની દરખાસ્તો ઓનલાઈન મંગાવવામાં આવે છે। એટલે કે જે આ સ્કોલરશિપ છે એ કયા વિદ્યાર્થીઓ માટે ચાલુ થઈ છે? તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે જ અત્યારે જે સ્કોલરશિપ છે એના ફોર્મ ભરાવાના ચાલુ થયા છે। જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11-12 અને કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટેની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એના ફોર્મ છે એ હજુ ભરાવાના ચાલુ થયા નથી, પરંતુ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર સ્કોલરશિપના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે। એટલે કે જે વર્ષ 2024-25 માટે જે દરખાસ્તો છે એ ઓનલાઈન મંગાવવામાં આવે છે। જે ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ છે એમના માટેની જે સ્કોલરશિપની તમામ કામગીરી છે એ એમની શાળાઓ દ્વારા કરવામાં આવે છે, એટલે આની અંદર વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની કામગીરી છે એ કરવાની રહેતી નથી। અહીંયા લખ્યું છે એ પ્રમાણે આ માટેની વેબસાઇટ www.gujarat-digitalgujarat.gov.in છે। વર્ષ 2024-25 માટેની કામગીરી માટે શાળાઓના લોગિનમાં માર્ગદર્શક સૂચનાઓની PDF ફાઇલ યુઝર મેન્યુઅલ યુઝમાં સેક્શનમાં મૂકવામાં આવેલ છે, જે મુજબ આચાર્યશ્રીઓએ કામગીરી કરવાની થાય છે। એટલે કે જે આની અંદર ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ છે એમનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના માટેની જે PDF ફાઇલ છે એ આ વેબસાઇટ છે એના પર અવેલેબલ કરી દેવામાં આવી છે અને એ પ્રમાણે જે શાળાઓ છે એ કામગીરી કરવાની રહેશે અને ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓના જે ફોર્મ છે એ ઓનલાઈન શાળાઓએ જ ભરવાના હોય છે। આપણે આગળ અહીંયા જોઈએ તો તમામ શાળાઓએ કરવાની થતી કામગીરીનો પરિપત્ર જિલ્લા કચેરીથી મળી રહેશે, તેમ છતાં જો કોઈ પણ બાબતે મૂંઝવણ ઊભી થાય તો તાત્કાલિક જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીનો સંપર્ક કરવાનો રહેશે અને વર્ષ 2024-25 માટેની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટેના જે સ્કોલરશિપના ફોર્મ છે એ ચાલુ થઈ ગયા છે। આ ફોર્મ છે એ તમારી શાળા દ્વારા તમને ભરી આપવામાં આવશે, એટલે ખાલી જ્યારે પણ શાળા દ્વારા તમને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ કહે એ ડોક્યુમેન્ટ તમારે શાળાની અંદર જ જમા કરવાના રહેશે। આની અંદર જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ છે એ ગણવેશ સહાય યોજના અને સાયકલ સહાય યોજના જે વિદ્યાર્થીનીઓ ધોરણ 8 પૂરું કરી અને ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવ્યો છે એમને સાયકલ સહાય આપવામાં આવે છે। તો આ ત્રણ સ્કીમ માટે જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે, તો તમારે તમારી શાળામાં જઈ અને આ ફોર્મ છે એ ભરી દેવાના છે। જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એના રિલેટેડ જ્યારે પણ અપડેટ આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।